દેશની સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરી રહ્યા હતા ત્યારે સમગ્ર દેશ દુનિયાની નજર ભારતના વાર્ષિક અંદાજપત્રની ઘોષણાઓ પર મંડાયેલી હતી। તેવામાં વાગડ પંથકમાં જુદો જ માહોલ જોવા મળ્યો હતો। વાગડની બે પાલિકાઓ રાપર અને ભચાઉની સામાન્ય ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે દાવેદારોનો ધસારો જોવા મળ્યો હતો। મુખ્ય રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે મોડેથી ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। પાલિકાઓ માટે ફોર્મ ભરવા ઉમેદવારોનો રીતસરનો ધસારો જોવા મળ્યો હતો। ચૂંટણી ફરજ પરના વહીવટી અધિકારીઓ ભારે વ્યસ્ત બન્યા હતા। પાલિકાઓ ઉપરાંત જિલ્લાની 3 તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે પણ આજે ફોર્મ ભરાયા હતા। 27% ઓબીસી અનામત સાથે કચ્છમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ છે। આગામી 16મી ફેબ્રુઆરીએ મતદાન થશે। 18મી ફેબ્રુઆરીને મત ગણતરી હાથ ધરાશે। ત્યારે રાપર સુધરાઈની ચૂંટણી જંગનો ગરમાવો કચ્છથી છેક મુંબઈ સુધી પહોંચ્યો છે। મુંબઈ સહિત દેશના વિવિધ વિસ્તારોમાં વાગડવાસીઓની મીટ પણ સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી જંગ પર મંડાઈ છે। રાપર નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે। ત્યારે શહેરના 7 વોર્ડની 28 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થવાનું ચિત્ર ઉપસી રહ્યું છે। કોંગ્રેસ પોતાના ઉમેદવારોની સૂચિ ભાજપથી પહેલા જાહેર કરી દઈ નગારે ગા માર્યો હતો। રાપર નગરપાલિકા સત્તાસૂત્રો હસ્તગત કરવા કોંગ્રેસે મક્કમતાથી ચૂંટણી જંગમાં ઉતરવાનો નિર્ધાર કર્યો છે। ગઈકાલ સુધી કોંગ્રેસના 22 ઉમેદવારોએ ઉમેદવારી પત્રક દાખલ કર્યા હતા। બીજી તરફ પેજથી માંડી બૂથ સુધી વિસ્તૃત સંગઠન શક્તિના બળે ભાજપે રાપર નગરપાલિકામાં જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે।